કેમ છો રાજાણી સાહેબના મિત્રો? ઘણા દિવસો પછી રાજાણી સાહેબ તમને મળ્યા છે. મિત્રો, અત્યારે મારો સ્ટુડિયો રાજકોટમાં છે, પણ હું સુરત સિટીમાં અત્યારે રહું છું. એટલે મિત્રો, વિડીયો નથી બનાવી શકતો, પણ કોઈને પણ કાંઈ પણ પ્રશ્ન હોય, સુરતમાં રહેતા હોય તો રૂબરૂ મળજો. બાકી કાંઈ પણ પ્રશ્ન હોય તો મારો મોબાઈલ નંબર, વોટ્સએપ નંબર તમારી પાસે છે જ, 9426202293, 9426202293. આજે ચર્ચા કરવી છે પિરિયોડિક ટેબલમાં તમને જો નીટ અથવા જીમાં પ્રશ્ન પૂછવામાં આવે કે નીચે આપેલું તત્વ કયા વિભાગનું છે, કયા આવર્તનું છે અને કયા સમૂહનું છે, એ નક્કી કરવું હોય તો એક જ મિનિટમાં તમે નક્કી કરી શકો. એના માટે તમારે મગજમાં રાખવાનું છે કે શું કરવું. તમને દાખલા તરીકે પરીક્ષામાં આપી દીધું કે સોડિયમ, સોડિયમ છે, એનો વિભાગ શું છે, સમૂહ શું છે અને આવર્ત શું છે. આ નક્કી કરવા માટે મિત્રો તમને સોડિયમની ઇલેક્ટ્રોન રચના આવડવી જોઈએ. સોડિયમની ઇલેક્ટ્રોન રચના શું છે તો કે 11 નંબરનું તત્વ 1s2 2s2 2p6 3s1 આ ઇલેક્ટ્રોન રચના છે. મિત્રો, કોઈ પણ તત્વનો આવર્ત નક્કી કરવા માટે એમાં રહેલો મોટામાં મોટો ક્વોન્ટમ જોવાનો. તો મોટામાં મોટો ક્વોન્ટમ સોડિયમમાં 3 છે. મુખ્ય ક્વોન્ટમ 3 છે. એનો મતલબ આ સોડિયમ છે એ આવર્ત નંબર 3 માં છે. હવે નક્કી કરવું છે આપણે કયા વિભાગનો છે. વિભાગ 4 છે, S P D F, S P D F. હવે જોવાનું કે છેલ્લો ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં દાખલ થયો. તો છેલ્લો ઇલેક્ટ્રોન મારા મિત્રો S કક્ષકમાં અહીંયા દાખલ થયો, એટલે તેનો વિભાગ S છે, વિભાગ S. આટલું રેડી. આવર્ત માટે તમારે જોવાનું કે ઈ ભાઈ એનો મુખ્ય ક્વોન્ટમ મોટામાં મોટો કયો તો કે 3 છે, એટલે આવર્ત ત્રીજામાં છે. વિભાગ કયો તો કે છેલ્લે ઇલેક્ટ્રોન શેમાં દાખલ થયો તો કે S માં, એટલે S વિભાગનો. હવે મિત્રો, વિભાગ મળી જાય પછી વિચારવાનું, જો S વિભાગનો હોય, નોટમાં લખી નાખજો, જો S વિભાગનો હોય તો ઈ કાં પહેલા સમૂહનો હોય અને કાં તો બીજા સમૂહનો હોય. S વિભાગનો હોય તો ઈ કાં પહેલા સમૂહનો હોય અને કાં તો બીજા સમૂહનો. જો S1 ઇલેક્ટ્રોન રચના હોય, S1 તો પહેલા સમૂહનો, S2 ઇલેક્ટ્રોન રચના હોય તો બીજાનો. અહીંયા મિત્રો વિચારવા જાવ તો 3s1 છે, એનો મતલબ S1 છે. S1 છે એટલે એનો સમૂહ છે 1 થાય, સમૂહ છે 1. આટલું ક્લિયર છે મિત્રો. સોડિયમમાં છેલ્લે ત્રીજો ક્વોન્ટમ એટલે 3 નંબરનો હતો, એટલે આવર્ત ત્રીજો છે. છેલ્લે S માં ભરાણો એટલે વિભાગ S છે. અને વૈધુ સમૂહ છે એ કેવી રીતે નક્કી થાય? S નો હોય. જો S1 રચના હોય તો એનો સમૂહ 1, S2 રચના હોય તો એનો સમૂહ છે એ 2. ક્લિયર થાય? હવે આવી જ રીતે મિત્રો વિચારવા જાઓ તો P વિશે વિચારીએ. ધારો કે P વિભાગનો હોય, તત્વ છે એ P વિભાગનું હોય, તો P વિભાગમાં P ના ઇલેક્ટ્રોન વધતા તેમાં 12 ઉમેરવાના. P ના ઇલેક્ટ્રોન વધતા 12. જો D વિભાગનો હોય, તો D ના ઇલેક્ટ્રોન વધતા 2 ઉમેરવાના. જો 58 થી 71 મો હોય તો એનો ફિક્સ આવર્ત 6 આવર્ત કરી નાખવાનો, છઠ્ઠો આવર્ત. જો 90 થી 103 નો હોય તો એનો ફિક્સ આવર્ત 7મો આવર્ત કરી નાખવાનો. S હોય, S1 હોય તો પહેલો સમૂહ, S2 હોય તો બીજો સમૂહ. P માટે P ના ઇલેક્ટ્રોન વધતા 12, D માટે D ના ઇલેક્ટ્રોન વધતા 2. જો તમારી પાસે 58 થી 71 હોય તો છઠ્ઠો આવર્ત, 90 થી 103 હોય તો કાંઈ ગોતવાનું નહીં, 7મો આવર્ત. અને એને કહી દેવાનું F વિભાગના તત્વો. એને કહી દેવાનું F વિભાગના. અને F વિભાગના તત્વોનો જો આ બેમાંથી એક પણ આવર્ત હોય તો સમજવાનું કે ત્રીજો સમૂહ અથવા ત્રીજો B જે લખેલો હોય નીટ અથવા જીના પેપરમાં ઓકે કરી નાખવાનો, 3 અથવા 3B. ક્લિયર છો? તો હવે એને લખીએ આપણે. સોડિયમ લખ્યું તો એવી રીતે મેગ્નેશિયમ એટલે 12 નંબર. 12 નંબર માટે ઇલેક્ટ્રોન રચના છે 1s2 2s2 2p6 3s2.
છેલ્લે કયો ક્વોન્ટમ તો કે ત્રીજો, એટલે એનો આવર્ત થશે મિત્રો, આવર્ત થશે ત્રીજો. S2 છે એટલે વિભાગ એનો S થશે, વિભાગ S. S2 છે એટલે મિત્રો સમજી લેવાનું કે S2 એટલે એનો સમૂહ બીજો છે, સમૂહ સેકન્ડ. રેડી છો? યસ ઓર નો? મિત્રો જો મજા આવતી હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો. ક્યારેક સુરત આવવાનું થાય તો રાજાણીને મળજો. હમણાં આપણો સ્ટુડિયો રાજકોટમાં છે પણ હું હમણાં સુરત છું, માટે તમારે મિત્રો આ વિડિયો મળતા નથી, પણ ક્યાંય પણ અટકો તો યાદ કરજો તમારા મિત્ર રાજાણીને. આગળ વધીએ છીએ, એક નવો મુદ્દો એમાં આપણે એડ કરીએ. આ એસ વિભાગના છે, એસ સમૂહના છે, એ તમારા મગજમાં આવી ગયું. હવે આગળ વધીએ. જો તમને એક્ઝામમાં ફોસ્ફરસ આપ્યો હોય, ફોસ્ફરસ એટલે 15 નંબર, 15 નંબર મુજબ ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p6 3s2 3p6 3p3. મુખ્ય ક્વોન્ટમમાં 3 છે, માટે એનો આવર્ત ત્રીજો છે, આવર્ત છે એ ત્રીજો છે. છેલ્લો ઇલેક્ટ્રોન p માં ભરાણો, p3, છેલ્લો ઇલેક્ટ્રોન p માં ભરાણો એટલે એનો વિભાગ થશે p, વિભાગ થશે p. વિભાગ p હોય ત્યારે સમૂહ ગોતવા માટે p ના ઇલેક્ટ્રોન 3 છે, એમાં 12 ઉમેરી દયો એટલે 15મો સમૂહ થાય, 15મો. ક્લિયર છો? યસ ઓર નો? યસ. રેડી? ધારો કે ઝેનોન આપ્યો, ઝેનોન એટલે 54 નંબર, ઝેનોન એટલે 54, તો 1s2 2s2 2p6 3s2 3p6 3d10 4s2 4p6 4d10 48 એ પહોંચ્યું, 4d10 5s2 5p6. મુખ્ય ક્વોન્ટમમાં 5 એટલે આવર્ત થશે મારા મિત્રો પાંચમો, આવર્ત પાંચમો. એનો વિભાગ છેલ્લો ઇલેક્ટ્રોન p માં એટલે p. એનો સમૂહ p ના ઇલેક્ટ્રોન 6 છે, 6 માં 12 ઉમેરો એટલે 18માં સમૂહનું તત્વ છે. કેટલામાં સમૂહનું? 18. તો p ના આપણને ગોતતા આવડી ગયા, પછી કોના ગોતતા આવડી ગયા? s ના. હવે આગળ વધીએ છીએ d અને f માટે. d અને f માટે D અને F. મિત્રો વિચારીએ, તમારી પાસે 21મું તત્વ છે એટલે કે સ્કેન્ડિયમ છે. સ્કેન્ડિયમ માટે 1s2 2s2 2p6 3s2 3p6 3p6 4s2 3d1. તો આમાં મુખ્ય ક્વોન્ટમમાં કયો આવ્યો તો કે મોટો ક્વોન્ટમમાં 4 છે, માટે આવર્ત 4. આવર્ત મિત્રો 4 છે, દેખાય છે 4. છેલ્લો ઇલેક્ટ્રોન કેમાં આવ્યો તો કે d માં 3d1, એટલે એનો વિભાગ છે એ d છે, d. એનો સમૂહ વિચારવા જાય તો d ના ઇલેક્ટ્રોન 1 વધતા 2 એટલે કે એનો સમૂહ થશે 3. ક્લિયર છો? d વિભાગના તત્વો દેખાય એટલે હવે ક્લિયર થઈ જાય, હા કે ના? યસ ઓર નો? યસ. આગળ વધીએ મિત્રો. ક્રોમિયમ રચના આપી દે. ક્રોમિયમ, તો ક્રોમિયમની રચના આવી છે 1s2 2s2 2p6 3s2 3p6 4s1 3d5. ઓરિજિનલ રચના આ અપવાદ ધરાવે છે. જો તમે વિચાર્યું હોત તો રચના આ ક્રોમિયમ અને કોપરમાં ધ્યાન રાખજો. સમૂહ ગોતવામાં તમે ગોતવા જાવ તો d ના ઇલેક્ટ્રોન 5 દેખાય અને એમાં 2 નાખો એટલે 7મો સમૂહ, પણ ના. હકીકત જો જોવા જાય તો રચના આવી થાત 4s2 3d4 હોત. આવર્ત તો ખબર પડી ગયો, આવર્ત 4 છે. વિભાગ ખબર પડી ગઈ d છે, પણ મિત્રો 5 ને 2 7 નો કરતા ક્રોમિયમ કોપરમાં ધ્યાન રાખજો. ખોટી રચના આ છે. d4 ઓરિજિનલ થાવી જોઈએ d4, પણ થાય છે d5 અપવાદને કારણે. તો d4 ગણી અને એનો સમૂહ વિચારવા જાવ તો 4 + 2 એટલે છઠ્ઠો સમૂહ થાય, 7મો નહીં થાય. આવી જ રીતે કોપરમાં તમે જોવા જાવ, કોપરમાં 4s1 3d10 ઓરિજિનલ અપવાદવાળી રચના 4s1 3d10 છે, પણ હકીકતમાં રચના હોવી જોઈએ આમ 4s2 3d9. એનો મતલબ અહીંયા આવર્ત તો ચોથો જ છે.
આવર્ત તો 4 એટલે ચોથો જ છે, વિભાગ તો ડી જ છે, પણ તમે ઉતાવળમાં સમૂહ છે એ 12મો ના કરતા, 10 ને 2 12 નો કરતા, એની આ ખોટી રચના જે તમારા મગજમાં હાલતી હતી D9 વાળી, તો 9 + 2 એટલે 11મો સમૂહ થશે. ક્લિયર? પરીક્ષામાં ભૂલથી તમને એમ કે 66 નંબરનું તત્વ છે એનો આવર્ત, વિભાગ, સમૂહ જણાવો. 66 દેખાય તો કઈ ગણતરી ન કરવી. 58 થી 71 વચ્ચે આવે છે, એનો મતલબ F વિભાગનો છે, છઠ્ઠા આવર્તનો છે અને એનો સમૂહ 3 અથવા 3B છે. ક્લિયર? જો આની વચ્ચે આવતા હોય તો કઈ ગણતરી કરવા બેસતા નહીં. ધારો કે તમને એમ કહી દે 92મું તત્વ, કેટલામું? 92. 92 એટલે 89 થી 103 વચ્ચે આવે યુરેનિયમ. તો 92 માટે વિચાર શું કરવાનો મિત્રો? તો કે 92 છે એ 7મા આવર્તનો. વિભાગ તો કે F, સમૂહ 3 અથવા 3B. ક્લિયર થઈ જશે? જો મિત્રો મજા આવતી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરજો. આવા જ વિડિયો દિવાળી ઉપર પાછા મૂકીશ. જો કાંઈ ડિફિકલ્ટી હોય તો મળતા રહેજો. જય હિન્દ.